કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5માં ઇંગ્લિશ વિષયનો યુનિટ નંબર 2 છે સ્ટેપ બાય સ્ટેપ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ એક્ટિવિટી છે। એક્ટિવિટી 1 છે, તેની અંદર મિત્રો તમારે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની છે જેમાં નાવ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, મિત્રો અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેના જવાબો લખવાના છે। પહેલો પ્રશ્ન છે તેનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે લખેલો છે, આવી રીતે તમારે પણ લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો મેં ધીમે રહીને જે વિડીયો છે એને સ્કીપ કરી રહ્યો છું, તમે પણ મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયાથી જોઈને તમારે લખી દેવાનું રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 2 છે અહીંયા, બરાબર। તો અલગ અલગ જે પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે, તેનું મિત્રો તમારે ખાસ કરીને મિત્રો અહીંયા જવાબો છે એ આપેલા છે એ પ્રમાણે તમારે લખી દેવાના રહેશે। તો સરસ મજાના પ્રશ્નોના જવાબ તમે અહીંયાથી લખી શકો છો। અહીંયા મિત્રો એક્ટિવિટી 3 છે, જેની અંદર મિત્રો ક્રમ બદલવાના છે। ક્રમ આપેલા છે, વાક્ય નંબર આ 1 છે, બરાબર। વાક્ય નંબર મિત્રો પછી 2 આપેલો છે, અહીંયા 3 છે, 4 છે, 5, 6, 7, 8 અને 9 આ વાક્યો છે એ તમારે મિત્રો અહીંયા ક્રમ અનુસાર 9 વાક્યો અહીંયા લખવાના છે આ જે જગ્યા છે ત્યાં। એક્ટિવિટી નંબર મિત્રો 4 છે, બરાબર। ડાયલોગ છે, રીડ ધ ડાયલોગ, વાંચવાનો છે ડાયલોગ મિત્રો, જે અહીંયા સંવાદ આપેલો છે તે તમારે વાંચવાનો રહેશે। એક્ટિવિટી નંબર મિત્રો 5 છે, જેની અંદર મિત્રો એક્ટિવિટી ફોર્મમાં આપેલ સંવાદ જેવા બીજા સંવાદની રચના કરવાની છે, એની જોડીમાં રજૂ કરવાની છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મહેશ અને બરાબર મનગર દ્વારા જે સંવાદ થયેલો છે તેને મિત્રો લખેલો છે, તમે પણ લખી શકો છો। એક્ટિવિટી 6 મિત્રો અહીંયા તમારે પેસ્ટ હેર એન્ડ ફિલઅપ કરવાનું રહેશે, આ તમારી જાતે કરવાનું છે। એક્ટિવિટી 5 મિત્રો અહીંયા આપેલું છે, બરાબર। એની અંદર WH પ્રકારના પ્રશ્નો બનાવવાના છે અને જવાબ આપવાના છે, બરાબર। એક્ઝામ્પલ તરીકે જે આપેલું છે એવી રીતે આપણે પણ અહીંયા બનાવેલા છે, આ જવાબો તમારે લખી દેવાના રહેશે। તો આ પણ સરસ મજાના જવાબો તમે મિત્રો તમારી સ્વાધ્યાયન પોથીની નોટબુકમાં લખવાની રહેશે। આગળ જઈશું એક્ટિવિટી નંબર 8, અહીં મિત્રો લીમોન્સ શેરબેટ એન્ડ સેલ બનાવવા માટેની સૂચના મિક્સ થયેલ છે, તેને તમારે અલગ તારવવાની છે। મિત્રો લીમોન શેરબેટ અને આ છે સેલેડ, તો આ બંને અલગ કરીશું, અલગ તારવેલા છે એને પણ તમારે લખવાના રહેશે, બરાબર। ચાલો એક્ટિવિટી 9 છે, અહીંયા પણ મિત્રો તમારે અલગ અલગ જે વસ્તુ આપેલી છે, વિશાલ છે, માનસી અને જાનકીના દિવાળી વેકેશન માટેની આયોજનની કેટલીક વિગતો આપેલી છે, તેનો અભ્યાસ કરી ત્રણેય પેરેગ્રાફ લખવાના છે, શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય પણ બનાવવાના છે। તો મિત્રો અહીંયા વૈશાલી, માનસી, બરાબર અને જાનકી, તો ત્રણેયનો જે અલગ અલગ જે સંવાદ છે એ આપણે અહીંયા લખેલો છે, એ પણ તમારે લખવાનો છે। એક્ટિવિટી 10, અહીં નીચે આપેલી જગ્યામાં તમને ગમતી મિત્રો પ્રોડક્ટનું વેપાર ચોંટાડવાનું છે અને તેના વિશે 8-10 વાક્યો લખવાના છે, કોઈ પણ તમે મિત્રો વેપાર છે એ ચોંટાડી શકો છો, બરાબર। તો આ પણ ખાસ મિત્રો ચોંટાડજો, બરાબર। ફન ઝોન, એની અંદર મિત્રો અહીંયા લખવાનું છે જે આપણે લખેલ છે મિત્રો, અલગ અલગ ભારતના પ્રખ્યાત શહેરો કૌંસમાં આપેલા છે, તે નીચી માહિતી સામે આપેલ ખાલિયામાં લાગુ પડતા શહેરનું નામ લખવાનું છે। કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા, તો કે દિલ્હી। પિંક સિટી ઓફ ઇન્ડિયા, જયપુર, બરાબર। ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા, સુરત। મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા, આણંદ, બરાબર। ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા, બરાબર, બેંગલુરુ। તો મિત્રો આવી રીતે કેપિટલ ઓફ બોલિવૂડ, મુંબઈ છે। માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, તો અહેમદાબાદ। ટેમ્પલ સિટી ઓફ ઇન્ડિયા, બરાબર, ભુવનેશ્વર। ટેમ્પલ મંદિરોની સિટી છે। સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા, બરાબર, જમશેદપુર। સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા, તો કાશ્મીર। તો આવી રીતે તમારે લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમારો જે પાઠ છે એનું સોલ્યુશન આપણે જોયું, અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।